ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો એ છે શિયાળા સ્પેશિયલ રેસીપી, જેમાં ગોળની મીઠાશ છે અને કેલ્શિયમથી ભરપૂર એવા તલનો ઉપયોગ કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે ગોળ અને તલની ચીકી બનાવવાના છીએ, જેમાં તલમાં કેલ્શિયમનું પ્રમાણ હોવાથી હાડકાં મજબૂત બને છે અને શિયાળામાં નાના મોટા બધા માટે ગુણકારી એવી હેલ્ધી તલની ચીકી આપણે બનાવીશું, જે ઝડપથી બની જાય છે. તો ચાલો તલની ચીકી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, તલની ચીકી બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. એમાં તમારે તલ લઈ લેવાના છે. અહીં મેં સફેદ તલ લીધા છે, તમે કાળા તલ લઈ શકો છો, અને ગોળ લઈ લેવાનો છે, અને ઘી થોડુંક જોશે. તો જે વાટકીનું માપ તમે તલ લ્યો છો એ જ વાટકીના માપથી ગોળ લઈ લેવાનો છે. આમાં મેજરિંગ કપની જરૂર નથી, તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. તો બસ આટલી સામગ્રીથી આપણે હવે ચીકી બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં આ તલને આપણે શેકી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચીકી જ્યારે બની જશે ત્યારે ચીકીને પાથરવાની હોય છે, વણવાની હોય છે. તો એના માટે મેં અહીં પ્લેટફોર્મને સરસ સાફ કરી લીધો છે, અને એમાં ઘીથી આપણે ગ્રીસ કરી લેવાનું છે. તમે બટર પેપર ઉપર પણ કરી શકો છો, અથવા કોઈ પણ થાળીમાં પણ ઘી લગાવીને રાખી શકો છો, એમાં પણ પાથરી શકો છો. તો આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું, જેથી વણી લઈ પછી આસાનીથી નીકળી જાય. આ પ્રોસેસ પહેલાં કરી લેવાની. હવે આપણે ચીકી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં એક વાસણ તમારે લઈ લેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આપણે જે તલ લીધા છે એને શેકી લેવાના છે. તલ જ્યારે ફૂટવાનો અવાજ આવવા માંડે એટલી વાર આપણે શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ ચીકી ખૂબ ઝડપથી બની જાય છે ને બજારમાં મળે છે ને એવી જ ઘરે સરસ બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે હલાવતા જઈ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તલને આપણે શેકી લેશું. તો જો ફ્રેન્ડ્સ, તલ ફૂટવાનો અવાજ આવવા માંડ્યો છે. 2 થી 3 જ મિનિટમાં સરસ તલ ફૂટી જાય છે. બસ આપણે આટલા જ શેકવાના છે, કારણ કે કાચા તલથી ટેસ્ટ સારો નથી આવતો. એટલે તલ સરસ ફૂલી જશે ને એના માટે તલને શેકવા ખૂબ જ જરૂરી છે પહેલાં. તો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. અને આ તલને એક વાસણમાં આપણે કાઢી લેવાના છે. હવે આ જ વાસણમાં આપણે ગોળની પાઈ લઈ લેવાની છે. તો આપણે જે ગોળ લીધો છે એ એડ કરી દઈશું. બે ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે, અને ગોળને સરસ આવી રીતે ઓગાળતું જવાનું છે. પછી આગળ હું તમને બતાવું કે આપણે કઈ રીતના ગોળ થાય ત્યારે આ તલને એમાં એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખી છે. હવે એક વાટકીમાં પાણી તમારે લઈ લેવાનું છે, એમાં થોડોક ગોળ એડ કરવાનો છે. પછી જોઈ જવાનું છે. જો આ હજી ચિકાસ પડતો છે. આ ગોળ જ્યારે એકદમ ક્રિસ્ટલ જેવો થઈ જાય, કટ કરી અવાજ આપણે જ્યારે તોડી ત્યારે એવો અવાજ આવવો જોઈએ, એવો ક્રિસ્ટલ જેવો થવો જોઈએ. એટલે હજી આ ગોળ તૈયાર નથી આપણે આ પાઈ ચીકી બનાવવા માટે. એટલે હજી 1 મિનિટ માટે હલાવીશું, ત્યારબાદ ફરીથી હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કલર પણ આપણે થોડોક ચેન્જ થઈ ગયો છે. તો હવે ફરીથી આપણે ચેક કરી લેવાનું છે. તો થોડુંક ગોળ લઈ અને પાણીમાં આ રીતે નાખીશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની ચેક કરતા હોય ત્યારે. હવે થોડી વાર રહેવા દઈએ અને આપણે જોશું. જો આ હજી લાંબો થાય છે, એકદમ કટ અવાજ થવો જોઈએ, તો તમારી ચીકી સરસ બનશે. તો હજી થોડીક જ વાર, 1 જ સેકન્ડ માટે આપણે હલાવી લઈ, પછી આપણી આ પાઈ તૈયાર છે. ફરીથી આપણે ચેક કરી લેશું. ઠંડુ થવા દેવાનું થોડીક વાર, એટલે સાચી ખબર પડશે. જો ઠંડુ થઈ ગયું છે, તોડશો ને એટલે જો કટ અવાજ આવશે. જ્યારે આમ ખેંચાય એવો નહીં કરવાનો. તો આપણી પાઈ તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. સરસ પહેલાં મિક્સ કરી લઈએ. હવે આપણે જે તલ શેકીને રાખ્યા છે એ આમાં એડ કરી દેવાના છે, પણ ગેસની ફ્લેમ બંધ રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હળવે હળવે આ રીતે બધા જ તલ એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લેવાનું છે.
હવે એની પ્રોસેસ છે એ થોડી ઝડપથી તમારે કરવાની છે. ફટાફટ આ રીતે મિક્સ કરી દેવાના તલ ને ગોળ સાથે. અને આપણે જે પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીને રાખ્યું છે ત્યાં આપણે રાખી દેશું. તો સરસ મિક્સ થઈ ગયો છે ગોળ તલ સાથે એકદમ. હવે ઉતારી આપણે આ પ્લેટફોર્મ ઉપર રાખી દેશું. શરૂઆતમાં હાથ નહીં લગાવવાનો, બહુ જ ગરમ હશે. ઘી વેલણમાં પણ ઘી લગાવી દઈશું. અને એક વાટકો લઈ લીધો છે, કારણ કે શરૂઆતમાં બહુ ગરમ હોય છે અને પછીથી પથરાશે નહીં, એટલે થોડુંક વાટકાની મદદથી આપણે આ રીતે પોળું કરી લેવાનું, જેથી પછી વણીને વેલણથી તો વાર ન લાગે અને સરસ ચીકી પાતળી બનશે. આવી રીતે દબાવી દેવાનું. હજી એકદમ ગરમ છે. આ પ્રોસેસ ગરમમાં જ કરવાની છે, નહીં તો પછી તમારી ચીકી વણાશે નહીં. હવે વેલણથી આપણે પાતળી કરી લઈશું આ રીતે. હળવા હાથે વણવાની, નહીંતર ચીકી પણ વેલણમાં ચોંટી જશે, અને ચોંટે એટલે ઘી લગાવી લેવાનું. બને એટલી પાતળી કરી લેવાની. આ રીતે સરસ પાતળી બની જશે. જો તમારે જાડી કરવી હોય તો જાડી પણ રાખી શકો, થાળીમાં પણ ઢાળી શકો છો જો જાડી કરવી હોય તો. પણ આજે હું પાતળી સરસ ચીકી બનાવવાની છું, એટલે આ રીતે વણી લેવાની છે. જો ફ્રેન્ડ્સ, સરસ પાતળી એવી આપણે ચીકી વણાઈ ગઈ છે. હજી ગરમ જ છે ત્યાં જ તમારે કાપા પાડી લેવાના, પછીથી કાપા નહીં પડે. આ રીતે તમારે જે સાઈઝના કરવા હોય કાપા એ રીતના કરી લેવાના. અને ન કરવો હોય તો એમને પણ રાખી શકો છો. હું સ્ક્વેર શેપમાં અત્યારે કટ કરી લઉં છું. ચીકી બનાવવી તો ખૂબ જ સહેલી છે, પણ આ પ્રોસેસમાં જ થોડુંક ધ્યાન રાખવાનું હોય છે કે ઝડપથી તમારે કરવું પડે છે, નહીં તો તમારી ચીકી પાતળી નહીં બને. સરસ બજારમાં મળે છે ને એવી. જો ફ્રેન્ડ્સ, કાપા લગાવી દીધા છે. હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે, ત્યારબાદ જ આપણે પીસ અલગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે જો ચીકી બનાવી છે સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એને આ રીતે તાવીથાની મદદથી અલગ કરી લેશું. હાથેથી નહીં થાય, આ રીતે સરસ બધી બાજુ પહેલાં કાઢી લેવાની. જો સરસ થઈ ગયો છે ને પાતળી એકદમ. હવે આપણે પીસ તો કરેલા જ છે, એટલે આ રીતે કરશું ને એટલે તરત જ પીસ અલગ થઈ જશે. એટલે જ કાપા પહેલેથી ગરમ હોય ત્યારે જ પાડી લેવાના, પછીથી પીસ નહીં બની શકે. આ રીતે બધા જ પીસ આપણે કરી લેશું ને હું તમને તોડીને પણ બતાવું. જો કેટલી ક્રન્ચી બની છે. જો સરસ એકદમ દાંતે ચોટે નહીં ને એવી ક્રન્ચી બની છે, પાતળી પણ બની છે. ફ્રેન્ડ્સ, બધા જ પીસ આપણે અલગ કરી લીધા છે. હવે એક પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, ખૂબ જ ઝડપથી એવી આ ચીકી બજાર જેવી જ બની જાય છે. તો તમે મારી આ રીતથી એકવાર આ શિયાળામાં ચીકી જરૂરથી બનાવજો. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તો ફ્રેન્ડ્સ, તમે પહેલી વાર બનાવશો ને તો પણ આ ચીકી તમારી પરફેક્ટ જ બનશે. બસ પાયાનું એક તમારે ધ્યાન રાખવાનું છે, જે મેં બતાવ્યું એ રીતે ક્રન્ચી થાય ત્યારબાદ જ તલ ઉમેરશો તો તમારી ચીકી પણ સરસ બની જશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.